ડિલક્સ પ્રેમી જનતા જનાર્દનને બાપા સીતારામ। આજે બે ડિલક્સ એવા લઈ આવ્યો છું કે જે તમને નવા જેવી મજા કરાવશે, પણ ગાડી રહેવાની છે જૂની। પેલી ગાડીની જો વાત કરી દે તો 2020 નું મોડલ રહેવાનું છે, ફર્સ્ટ ઓનરની ગાડી રહેવાની છે। તમને એમાં થશે કે આમાં શું કર્યું છે કે 2020 ની ગાડી દઈ દે, તો આપણે આમાં સ્પેશિયલથી કર્યું છે BS6 માંથી BS4, એટલે કે કાર્બેટર વાળું આપણે અંદર નાખ્યું છે। क्या बोला तूने? કિંમતની જો વાત કરી દે તો ખાલી ને ખાલી 40,000 રૂપિયા કિંમત રહેવાની છે। અને જો તમારી પાસે 40,000 ન હોય, જો કે હશે જ, પણ ન હોય તો 20,000 રૂપિયા લેતા આવશો એટલે લોન થઈ જશે। ફર્સ્ટ ઓનરની ગાડી રહેવાની છે, સેલ્ફ મેગવિલ વાળી રહેવાની છે, એટલે તમે કદાચ કિક મારી શકતા હોય તો કાંઈ વાંધો નહીં, અને યશલાલના દાદાની જેમ કિક ન મારી શકતા હોય તો સેલ્ફ તો આપ્યો જ છે। તો વિશેષમાં વાત કરી દે તો પાસિંગ રહેવાનું છે GJ6 વડોદરા પાસિંગ રહેવાનું છે। રીલ આની બનશે અત્યારે તું વચમાં આવીમાં અત્યારે ડિલક્સ ની રીલ બને છે ને, તો ડિલક્સ ની બનાવવા દે, આની જ બનશે। A few moments later. આની નહીં બને। આની જ બનશે। વાત પૂરી કરી નાખ। અત્યારે ડિલક્સ ની બનાવી નાખી, અને હાઈન પડશે ને એટલે આના સ્પ્લેન્ડર ની બનાવી નાખી, બરોબર? એટલે બેય નું થઈ જાય હાલ સમાધાન, બરોબર? સમાધાન। હા, વડોદરા પાસિંગ ની ગાડી રહેવાની છે, પણ સારી એવી કન્ડિશનમાં છે, ક્યાંય એમાંય કાટખડો લાગેલો નથી। બીજી ગાડીની જો વાત કરી દે તો GJ4 પાસિંગ નું રહેવાનું છે, ભાવનગર પાસિંગ। ગાડી તો રાજકોટમાં જ ચાલેલી છે, એટલે તમારે એ ઉપાધિ નથી કરવાની કે કાટછડો લાગેલો હોય છે। કંપની ફિટિંગની ગાડી, કંપની ફિટિંગની રહેવાની છે, વન ઓનર રહેવાની છે। તમારે આમાં પણ કઈ ખર્ચો નથી કરવાનો, પણ ભલે તમારી ઉંમર યશલાના દાદા જેવડી થઈ ગઈ હોય તોય આમાં તો કિક જ મારવી પડશે, કારણ કે સેલ્ફ કંપનીમાંથી જ આવ્યો નથી। કિંમતની વાત કરી દે તો ખાલી ને ખાલી 48,000 રૂપિયા કિંમત છે, અને એમાંય તે 25 થી 30,000 ભરશો એટલે લોન થઈ જશે। અરે ને હું બેહી ગયો વિડીયોમાં વાહે આવસ। અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા નવા વિડીયો આવ્યા રાખશે ઈમેલ